એકવાર આમને સામને આવી ગયા। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપ કર્યા। અધિકારીઓ પાસે 75 લાખ રૂપિયા માંગ્યાનો આરોપ લગાવ્યો। પહેલા અધિકારીઓ પાસે માહિતી માંગે અને પછી તોડ કરે છે। તોડપાણીના આક્ષેપો કરતા ખુલ્લા પાડવાની ફરજ પડી। ભાજપના કયા મુરતિયાને કામ આપે છે તે કહે, મનસુખ વસાવાએ પણ કહ્યું છે। મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો। જો માંગણી કરી હોય તો પુરાવા આપે ભાજપ, મારા મોબાઈલની કોલ ડિટેલ પણ મંગાવે। આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી, હજુ અધૂરા બિલો છે। આ તમામ એજન્સીઓ, જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે, આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે। કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર, ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે। એમને કરોડો રૂપિયાની લાગણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ? પહેલી વખત એમને જે હિસાબ જિલ્લા સંકલનમાં માંગ્યો, પ્રશ્ન પૂછ્યો, અધિકારીએ જવાબ આપી દીધો, પણ ત્યાર પછી આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા અમને એક ટેવ છે ચૈતરભાઈ ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું।